વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર થશે। નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે। અત્યારે હાલ આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે નિગમબોધ ઘાટ ખાતે જે અંતિમ યાત્રા છે તે સમાપ્ત થવા આવી છે અને દેશ જેમની ભૂમિકા, જેમના જે કાર્યો છે જે ક્યારેય નહીં ભૂલી શકે એવા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ છે કે જે થોડા જ સમય બાદ પંચતત્વમાં વિલીન થઈ જશે। એ પહેલાં તેમને રાજકીય સન્માન આપવામાં આવશે। અનંત યાત્રા પર ડૉક્ટર મનમોહન સિંહ પૂર્વ વડાપ્રધાન દેશના અને અર્થવ્યવસ્થામાં કે જેમણે એક મહત્વપૂર્ણ ભૂમિકા અને અર્થવ્યવસ્થાના ભીષ્મ પિતા આપણે જેમને કહીએ છીએ એ ડૉક્ટર મનમોહન સિંહ જ્યારે આજે તેમની અંતિમ યાત્રાએ નીકળ્યા છે ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં છે। ખાસ કરીને તેમની જે મહત્વપૂર્ણ ભૂમિકાઓ રહી છે અને ભારતને જે વિશ્વગુરુ બનાવવા તરફ તેમના હંમેશાથી જે પ્રયાસો રહ્યા છે તેને યાદ કરવામાં તો આવશે, પરંતુ અત્યારે તે પહેલાં જે અંતિમ યાત્રા છે તે સ્મશાન ઘાટ પહોંચી છે અને થોડી જ વાર બાદ તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે। અત્યારે આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, દિલ્હીના આ દ્રશ્યો, નિગમબોધ ઘાટ પરના આ દ્રશ્યો કે જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્યારે ત્યાં પહોંચી શકે છે। અંત્યેષ્ટિમાં મનમોહન સિંહ અને પીએમ મોદી છે કે જેઓ થોડી જ ક્ષણોમાં હવે પહોંચવાના છે અને દિગ્ગજો પણ ત્યાં હાજર રહેવાના છે। વહેલી સવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ અંતિમ યાત્રાની શરૂઆત થઈ હતી। આ દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અત્યારે સ્મશાન ઘાટ પહોંચ્યા છે, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ ત્યાં પહોંચ્યા છે, અનેક દિગ્ગજ ચહેરાઓ દરેક પક્ષના લોકો હોય અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે। ડૉક્ટર મનમોહન સિંહ એક અર્થશાસ્ત્રી, પૂર્વ વડાપ્રધાન અને તેમને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને સાથે જ તેમના અંતિમ દર્શન પણ કર્યા લોકોએ અને સાદગીનું જે ઉત્તમ ઉદાહરણ કહેવાતા ડૉક્ટર મનમોહન સિંહ કે જે થોડી જ વારમાં પંચતત્વમાં વિલીન થઈ જશે તે પહેલાં તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી। સ્મશાન ઘાટ બહાર પણ લોકોનો જે જમાવડો આપ જોઈ રહ્યા છો, ભાવભીની શ્રદ્ધાંજલિ પણ લોકો તેમને પાઠવી રહ્યા છે અને અશ્રુભીની આંખે તેમને વિદાય આપવામાં આવી રહી છે। રાજકીય સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવશે। દેશ માટે કરેલા કાર્યો અને ખાસ જે દેશમાં જ્યારે આર્થિક સંકટ આવીને ઊભું હતું અને તે સમયગાળાની અંદર દેશને એ જ આર્થિક સંકટમાંથી બહાર લાવનારા પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ કે જેમને રાજકીય સન્માન સાથે વિદા કરવામાં આવશે। પ્રિયંકા ગાંધી વાડ્રા અત્યારે સ્મશાન ઘાટ પહોંચ્યા છે, તેમની સાથે અન્ય લોકો પણ અત્યારે છે। ઘણા બધા દિગ્ગજો અત્યારે એક બાદ એક તેઓ સ્મશાન ઘાટ પહોંચી રહ્યા છે અને પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહને અશ્રુભીની આંખે વિદાય પણ આપવામાં આવી રહી છે। થોડી જ ક્ષણોમાં રાજકીય સન્માન સાથે ખાસ તેમને વિદાય આપવામાં આવશે। અંતિમ સંસ્કાર પહેલાં તેમને રાજકીય સન્માન જે આપવામાં આવશે અને ત્યારબાદ તેઓ પંચતત્વમાં વિલીન થશે। અર્થતંત્રમાં જેમને ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે એવા ડૉક્ટર મનમોહન સિંહ 26 ડિસેમ્બરે રાત્રિના સમયગાળામાં તેમના તબિયતના સમાચાર આવ્યા કે તેમની તબિયત લથડી છે અને તેમને હોસ્પિટલમાં તાત્કાલિક એમ્સમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એ સમાચાર આવ્યા કે પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહ આજે આપણી વચ્ચે નથી રહ્યા અને ત્યારબાદ લોકો છે કે તેમને સતત શ્રદ્ધાંજલિ પાઠવતા આવ્યા। અત્યારના આ દ્રશ્યો છે કે જ્યાં પ્રિયંકા ગાંધી વાડ્રા, વાયનાડના સાંસદ, તેઓ અત્યારે સ્મશાન ઘાટ પહોંચ્યા છે અને કોંગ્રેસના નેતા હોય, બીજેપીના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય, એ તમામ દિગ્ગજો અત્યારે આવી રહ્યા છે અને જે ભૂમિકા રહી હતી પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહની તે યાદ કરીને તેમને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે। આ દ્રશ્યો છે કે જ્યાં એક બાદ એક દિગ્ગજો પહોંચી રહ્યા છે, લોકોનો જમાવડો પણ અત્યારે દેખાઈ રહ્યો છે। અશ્રુભીની આંખે તેમને વિદાય તો આપવામાં આવી રહી છે અને તેમના જે ઉત્કૃષ્ટ કાર્યો છે તે હંમેશા યાદ રહેવાના છે। દેશ માટે તેમણે જે યોગદાન, અમૂલ્ય યોગદાન તેમણે આપ્યું છે તે ચોક્કસપણે યાદ રહેશે। પાર્થિવ દેહ સાથે નિગમબોધ ઘાટ અત્યારે જે પાર્થિવ દેહ છે તે પહોંચ્યો છે। રાહુલ ગાંધી પણ ત્યાં સાથે જ જોવા મળ્યા હતા અને રાહુલ ગાંધી પાર્થિવ દેહ સાથેના વાહનમાં બેસીને જ નિગમબોધ ઘાટ ખાતે પહોંચ્યા અને તેમની અંત્યેષ્ટિ થોડી જ વારમાં કરવામાં આવશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ભાગ લે તેવી પણ શક્યતાઓ છે અને મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાનથી કોંગ્રેસ મુખ્યાલય ખાતે સૌથી પહેલાં લાવવામાં આવ્યા હતા અને તે સમયગાળામાં તેમના જે પરિવારજનો હતા તેઓ પણ
તેમની સાથે રહ્યા હતા અને ત્યારબાદ તમામ લોકોએ તેમના અંતિમ દર્શન છે તે પણ કર્યા હતા અને હવે આ દ્રશ્યો છે કે જ્યાં સ્મશાન ઘાટ પહોંચ્યા છે અને હવે થોડી જ ક્ષણોની અંદર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને અંતિમ વિદાય આપવામાં આવશે। રાજકીય સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવશે। જ્યારે તેઓ નાણામંત્રી હતા ત્યારે ત્રણ મહત્વપૂર્ણ નીતિ જ્યારે તે અમલમાં લાવ્યા હતા તેને પણ દુનિયા યાદ રાખશે।